વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળી અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ. આવનારા 11 તારીખે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરના મહેમાન બને છે, તે માટે કોર્પોરેશન વડોદરાના એરપોર્ટથી સરદાર ધામ સુધીના માર્ગમાં ગઈકાલે કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં રોડ રસ્તા સફાઈ, ડિવાઈડરને ચોખ્ખા રાખવા અને રસ્તામાં આવતા બ્રિજને રંગરોગાન કરવામાં આવ્યું હતું અને પ્રી મોન્સૂનને ધ્યાનમાં રાખીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને આપ જાણો છો કે 11 તારીખનું એક વીવીઆઈપી વિઝિટ એક્સપેક્ટેડ છે વડોદરા શહેરમાં, અને અનુરૂપમાં આજે સવારે રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અમે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે સાંજે પણ 5:30 વાગે એક ફિલ્ડ વિઝિટ પણ રાખ્યું છે. ગઈકાલે પણ અમે વિઝિટમાં ગયા હતા, પણ આજે સવારે એનું વિઝિટ પોસ્ટપોન થઈ ગયું, પણ સાંજે અમે 5:30 વાગે વિઝિટ કરવાના છે. સાથે સાથ આ વિઝિટમાં અનુસંધાનમાં જે હાઈવે ઓથોરિટી સાથે જે કામગીરી છે એના બાબતો અત્યારે હાઈવે ઓથોરિટી સાથે પણ એક મિટિંગ ચાલુ છે, કારણ કે લગભગ 10 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. એમાં ઘણું બધું કામ હાઈવે ઓથોરિટી અને એમને અમે સપોર્ટ કરીશું. દબાણો છે, સફાઈનું છે, એન્જિનિયરિંગ કરેક્શન છે, એ બધા અમે કરવાના છે. પછી જે 3 કિલોમીટર ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધીનું જે છે એમાં પણ વીએમસી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, અને આવનારા દિવસોમાં જે સારું કાર્યક્રમો થવા માટે અમે કામગીરી પણ શરૂ કરી દીધું છે. સેકન્ડ મેજર ઇસ્યુ છે કે પ્રી મોન્સૂન વર્ક્સ. જે પ્રી મોન્સૂન વર્ક્સ ગયા 1 મહિનાથી ઇલેક્શન ટાઈમ દરમિયાન પણ અમારું પ્રી મોન્સૂન વર્ક ચાલતું જ હતો, એટલે રિવ્યૂ મિટિંગ્સમાં પ્રી મોન્સૂન વર્ક ઉપર જ ફોકસ કરી હતી. ખાસ કરીને ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં જેટલા પણ કામોની ખાસ સફાઈ છે, સ્ટોર્મ વોટરની ડ્રેનેજીસ છે, જેટિંગ મશીન્સથી ક્લીન કરવાનું છે, ગ્રેબ બેગરથી કેચપીટ ક્લિનિંગ છે, એ બધાનું કામગીરી ચાલતું હતું. આનું આજે રિવ્યૂ પણ કરવામાં આવ્યું છે, અને આવતા 1 મહિનામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર ઘણું બધું અમે ફોકસ પણ કરવાના છે. સાથે સાથ વિશ્વામિત્રીમાં પણ જે ગઈકાલે એક બેઠક લીધી હતી, વિશ્વામિત્રીમાં પણ જે લાસ્ટ યર 100 ડે પ્રોગ્રામ હતી, આ રીતમાં એનું કંઈ બાકી કામ હોય એ પણ ચર્ચા કરવામાં આવ્યું છે, અને વિશ્વામિત્રી નદીમાં પણ કદાચ કંઈ બ્લોકેજીસ હોય, ડિસિલ્ટિંગ ડ્રેજિંગ કામ કરવાનું બાકી હોય એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને જે માન્ય નવલાવાલા કમિટી અને શોર્ટ ટર્મ મેજર્સની રેકમેન્ડેશનના આધારે ગેબિયન સ્ટ્રક્ચર્સ જે બનાવવાની છે, મોન્સૂન પહેલાં જેટલું કામ થઈ શકે આમાં ગેબિયન સ્ટ્રક્ચર્સ જે કરવાના છે એમાં પણ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથ જે ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન માટે પણ અત્યારે ડીપીઆર તૈયાર થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પ્લાન્ટેશન એક્ટિવિટીઝ પણ મોટા ભાગમાં કરવામાં આવશે, જેથી કરીને મિશન 1 મિલિયન ટ્રીઝનો અમે વેગ આપીશું. આપ જાણો છો કે ગયા વર્ષનું મિશન 1 મિલિયન ટ્રીઝનું પણ પ્લાન્ટેશન થઈ ગયું છે. હવે સર્વાઇવલ પર્સન્ટેજ અમે સર્વે કરી રહ્યા છીએ. આ જ રીતે મોન્સૂન પહેલાં કરીએ તો સારું રિઝલ્ટ આવી શકે છે. આનાથી પોલ્યુશન કંટ્રોલમાં પણ અમે પ્લાન કરી રહ્યા છીએ. જે જગ્યામાં હોટસ્પોટ્સ છે, હીટ વધારે છે, ત્યાં જ પ્લાન્ટેશન વધારે કરીશું. અને આવનારા દિવસોમાં જે મેજર પ્રોજેક્ટ છે, 2 લિનિયર પાર્ક્સ કરવાની છે, કેનલ પ્લાન્ટેશન્સ કરવાનું છે, અને કેનલ પાર્ક પણ કરવાના છે, એના ઉપર ફોકસ રહેશે. એક અંડર જલશક્તિ મંત્રાલયની ફોલોઅપમાં જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ કરવાનું છે, એ વીએમસી પણ કરી રહ્યા છે, અને ખાનગી સોસાયટીઓમાં યા ખાનગી સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. એમાં અત્યારે વધારે અમે ફોકસ કરી રહ્યા છે કે પાણી સંરક્ષણ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું વધારે ફોકસ પણ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથ અત્યારે જે મશીનરી જોઈએ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં, મશીનરી મોબિલાઇઝેશન, જેસીબી, બોટ્સ અને ખાસ ક્લિનિંગ મશીન્સ અને ડ્રેજર્સ, આ બધામાં પણ અત્યારે મોબિલાઇઝેશનનું કામગીરી અને ફિલ્ડમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં જે હેરિટેજ સ્ટ્રક્ચર્સ ઉપર અત્યારે અમે ફોકસ કરી રહ્યા છે, 1 ડે 1 રોડ ક્લીનનેસ કેમ્પેઇન, સાથે હેરિટેજ સ્ટ્રક્ચર્સની જાળવણી માટે પણ અમે સફાઈ ઝુંબેશ શરૂ કરી છે. આવનારા દિવસોમાં જે ઝુંબેશ ચાલી રહ્યા છે એને સંરક્ષણ માટે જે ગ્રીલ નાખવાનું હોય, દિવાલ કરવાનું હોય, એ બધાનું પણ કામગીરી ધીરે શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં લાલકોટ, ન્યાય મંદિર, સૂર્યનારાયણ મંદિરનું પણ કામગીરી શરૂ કરીશું, અને સાથે માંડવીનું કામ પણ અમે રિવ્યૂ કરવાના છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ દ્વારા આવનારા દિવસોમાં જે બજેટમાં અમે જાહેરાત કરી છે, બિલ્ડિંગ્સ, ફાયર સ્ટેશન્સ છે, વોર્ડ ઓફિસર્સ છે, યોગ સેન્ટર્સ છે, અતિથિગૃહો છે, અને ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સ્વિમિંગ પુલ્સની વાત કરી હતી, ઓડિટોરિયમ્સની વાત કરી હતી, અને સ્ટેડિયમ્સની વાત કરી હતી, એ બધાનું ઉપર પણ અત્યારે ડીપીઆર્સ બધું રેડી થઈ રહ્યા છે. ટૂંકા સમયમાં ટેન્ડરિંગ બધું કામ કરીશું. ચારો ઝોનની વ્હીકલ પૂલ બાબતમાં પણ ચર્ચા થઈ છે, એટલે આવનારા દિવસોમાં વીએમસીમાં જે નવી ગાડીઓ છે અને જૂના ગાડીઓની મેન્ટેનન્સ ઉપર પણ ઘણું ડિસ્કશન થયું છે. એને સુધારો કરવા માટે અને વ્હીકલ પૂલ સિસ્ટમ કરવા માટે પણ આજે કામગીરી નક્કી કરવામાં આવી છે. અત્યારે પુરવઠામાં ઇસ્યુ નથી, છતાં પણ ગેસ કનેક્શન્સ મહિનામાં 5000 પાઇપ્ડ ગેસ કનેક્શન્સ આપવા માટે વડોદરા ગેસને પણ અમે સૂચના આપી છે. એટલે વડોદરા ગેસ દ્વારા અત્યારે 2000થી 3000 સુધી એ લોકો પહોંચી રહ્યા છે. હવે 5000 ગેસ કનેક્શન સુધી લઈ જવા માટે એમને રિક્વેસ્ટ કરી છે.
તમામ બ્રિજેસમાં રિપેરિંગ કામ પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે સ્ટ્રેન્થનિંગનું ચેકિંગ કામ સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થનિંગનું ચેકિંગનું કામ પણ ચાલુ થઈ છે અને એનું જે રંગારોગ કરવાનું છે એ પણ કામ બ્રિજેસમાં ચાલી રહ્યા છે. જે રીતનું સિટીની અંદર વોટર ટાંકી છે 32 વોટર ટાંકી ઉપર પણ અત્યારે સ્વચ્છતાનો મેસેજ, ક્લેનલીનેસનો મેસેજ, બ્યુટિફિકેશનનો મેસેજ પણ અમે કરીને સિટીને બહુ સુંદર બનાવવા માટે જે આયોજન છે એ પણ ચાલી રહ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રધાનમંત્રી આવાસમાં જે અમે પ્રોમિસ કરીએ કે 10,000 પ્રધાનમંત્રી આવાસમાં 12 DPR રેડી કરીને રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં 10,000 મકાનો માટે પણ જે પ્લાનિંગ છે એ પણ કરીશું અને 450 મકાન રેડી છે એનું પણ આવનારા દિવસોમાં ડ્રો પણ કરવામાં આવશે. એટલે જે જાહેરાત કરી છે અને ધીરે ધીરે ડિલિવર કરવા માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે. એક ફ્યુચરિસ્ટિક એનર્જી ડિપાર્ટમેન્ટમાં આવનારા દિવસ જે રીતનું સોલર ટ્રીઝ કરવાનું નક્કી